હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ। આજે મેં બનાવ્યા કોથમીર અને બાજરીના મુઠિયા। તો તેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું। તો પહેલા એના માટે લઈશું દૂધી, પછી હવે તેમાં નાખશું સમારેલી કોથમીર, બાજરીનો લોટ, બેસન, ત્યારબાદ ઉમેરીશું બધા મસાલા, મીઠું, હળદર, મરચાંની ભૂકી, ધાણા જીરું, સમારેલું લીલું મરચું, ખાંડ, બેકિંગ સોડા, જીરા પાવડર, ગરમ મસાલો અને તેલનું મોણ અને તેનો સારી રીતે લોટ બાંધશો। ત્યારબાદ વઘાર માટે તેલ મૂકશું, તેમાં રાઈ, જીરું, લીમડો અને લીલા મરચાંથી વઘાર કરીશું અને તેમાં પાણી અને બધા મસાલા ઉમેરીશું। પાણી ઉકળે એટલે બાંધેલા લોટમાંથી મુઠિયા વાળી અને તેમાં ઉમેરતા જઈશું। દસ મિનિટ બાદ મુઠિયા ચેક કરશું। મુઠિયા સરસ ચડી ગયા છે। હવે તેને સર્વિંગ ડીશમાં ગરમા ગરમ પીરસશું। આપણે મુઠિયાને ચીલી ઓઇલ, લીલી ચટણી અને શિંગદાણાથી ગાર્નિશ કરશું। તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। રેસીપીને લાઈક, શેર અને કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ને।